હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરશું એન્ડ્રોજેનિક એલોપેશિયા વિશે. એન્ડ્રોજેનિક એલોપેશિયા છે એમાં જનરલી બે ટાઈપ ઓફ બાલ્ડનેસ હોય, એક મેલ ટાઈપ ઓફ બાલ્ડનેસ અને એક છે ફિમેલ ટાઈપ ઓફ બાલ્ડનેસ. ફિમેલમાં છે એ જનરલી એન્ડ્રોજેનિક એલોપેશિયા આફ્ટર મેનોપોઝ જોવા મળે. હવે જોઈએ મેલ ટાઈપ ઓફ બાલ્ડનેસમાં શું જોવા મળે, તો કે મેલ ટાઈપ ઓફ બાલ્ડનેસ છે એમાં જનરલી શરૂઆતના ભાગમાં આગળના ભાગમાં બાલ્ડનેસ જોવા મળશે અને જેમ ટાઈમ જશે ગ્રેજ્યુઅલી એમ સાઈડના ભાગમાં પણ બાલ્ડનેસ જોવા મળશે. હવે જોઈએ ફિમેલ ટાઈપ ઓફ બાલ્ડનેસમાં શું જોવા મળે, તો કે ફિમેલ ટાઈપ ઓફ બાલ્ડનેસ છે એમાં જનરલી જે પાર્ટિશન વાળો ભાગ એટલે કે આપણે કહીએ પાથી વાળો ભાગ છે એમાં હેર ગ્રોથ ઓછો થતો જશે અને જેમ ટાઈમ થશે એમ જે પાર્ટિશનનો ભાગ છે એ વધારે મોટો થતો જશે. તો આને કહેવાય ક્રિસ્પર ટ્રી ટાઈપ ઓફ હેર. તો હવે જોઈએ કે એન્ડ્રોજેનિક એલોપેશિયા કયા કારણોના લીધે થાય છે. તો એન્ડ્રોજેનિક એલોપેશિયા છે એ જીનેટિક ડિઝીઝ છે, એટલે કે પેઢી દર પેઢી એન્ડ્રોજેનિક એલોપેશિયા એટલે કે ટાલ જોવા મળે. અને બીજું પણ રીઝન છે કે એન્ડ્રોજન હોર્મોનનું લેવલ વધી જાય તો પણ એન્ડ્રોજેનિક એલોપેશિયા જોવા મળે છે. તો હવે જોઈએ કે એન્ડ્રોજેનિક એલોપેશિયા અને એલોપેશિયા એરિયાટા વચ્ચે ડિફરન્સ શું છે. તો એલોપેશિયા એરિયાટા છે એ ઓટોઇમ્યુન ડિઝીઝ છે, જ્યારે એન્ડ્રોજેનિક એલોપેશિયા છે એ જીનેટિકલી પેઢી દર પેઢી જોવા મળે છે. એલોપેશિયા એરિયાટા છે એમાં એક કે બે જ ભાગમાં ટાલ એટલે કે બાલ્ડનેસ જોવા મળે છે, જ્યારે એન્ડ્રોજેનિક એલોપેશિયામાં ફિક્સ છે કે મેલ હોય તો આગળના ભાગમાં બાલ્ડનેસ અને સાઈડના ભાગમાં, જ્યારે ફિમેલમાં પાર્ટિશનના ભાગમાં બાલ્ડનેસ જોવા મળે. હોમિયોપેથીનો શું રોલ છે બાલ્ડનેસમાં એન્ડ્રોજેનિક એલોપેશિયામાં? તો કોઈ પર્સન છે કે જેને 40 વર્ષે એન્ડ્રોજેનિક એલોપેશિયા જોવા મળવાનો હોય તો હોમિયોપેથિક દવા લેવાથી એને લેટ તો કરી શકાય, પણ જે આ વારસાગત આવતો જે બાલ્ડનેસ છે એટલે કે એન્ડ્રોજેનિક એલોપેશિયા છે એને રોકી ન શકાય કે ક્યોર ન કરી શકાય. થેન્ક યુ.